કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ। કેમ છો બધા? તો આજે અમારા આવવાના છે મહેમાન, તો સવારમાંથી રસોઈ ચાલુ કરી દીધી છે અને અત્યારમાં જો બનાવવાના છે ચોરમાના લાડવા। તો આ મુઠિયા તળાઈ છે એટલે ભૂકો થઈ ગયો છે। આમાં ખાંડ દળી લીધી છે અને આમાં શાક બનાવી લીધું છે, આમાં દાળ છે અને આમાં છે ભાત। આજે એટલી રસોઈ બની છે, હજી તો 9:30 થયા છે તો એટલું બન્યું છે। જ્યારે બેન થોડીક રમવા આવી ગયા છે અને 10 વાગે એટલે નહીં ભણવા જવાનો ટાઈમ થઈ જાય તો હું બનાવી દઉં લાડવા। કન્ટિન્યુ બની રહેજો આગળ વિડીયોમાં। હેલો મિત્રો, જો હવે વાગી ગયા છે આપણે 11:30 અને મોસ્ટ ઓફ આપણે બધું બની ગયું છે। જો મસ્ત એવા આપણે અહીંયા ચૂરમાના લાડુ બનીને રેડી થઈ ગયા છે। પછી આમાં છે આપણે દાળ, શાક અને આમાં છે મસ્ત એવી દહીંની ચટણી અને હજી આપણે જો અહીંયા ભજીયાનું કટિંગ થઈ ગયું છે બધું પટ્ટીના અને આમાં આપણે પૂરીનો લોટ પણ બાંધી લીધો છે એટલે પૂરી બનાવવાની છે અને ભજીયા, બે જ વસ્તુ બાકી છે, બાકી બધું બની ગયું છે। દાળ ભાત ને એ તો અગાઉ ખબર જ છે તમને, મેં બતાવી દીધું હતું વિડીયોમાં કે આપણે બની જ ગયા છે। અને તેલ જો આપણે અહીંયા લાડવાનું ઓલું તળ્યું હતું મુઠિયા એટલે તેલ એમ જ છે એટલે પૂરું હમણાં ગેસ ચાલુ કરીને ડાયરેક્ટ પૂરી ભજીયા બનાવવાના। જો આપણે બની ગયું છે જમવાનું તૈયાર। લાડવા, દાળ, ફૂલવણીના, પટ્ટીના, કુંભળીના અને બટેકાનું શાક ને પૂરી અને આમાં આપણે ભાત છે। જો મસ્ત એવા ભજીયા થઈ ગયા છે। ચાલો પહોંચી જાઓ બધા જમવાનું બેસી ગયું છે, ભજીયા બનાવી બધાએ જમી લીધું છે, એક જ બાકી છે। જો એક જ બાકી છે। હેલો મિત્રો, જો અમારે મહેમાન વયા ગયા છે અને અત્યારે વાગી ગયા છે 5 અને અમારા વ્યારાબેન સેના જે મહેમાન હતા એટલે 2:30 વાગે સૂતી હતી એટલે 5 વાગ્યા હજુ સૂતી છે અને મહેમાન અમારે 4 વાગે ગયા એટલે 4 વાગે ગયા પછી ને બધું વાસણને બધું ઠેકાણે કરી અને હું આવી ગઈ હતી વાડામાં વાડો સાફ કરવા। જો તમને બતાવી દઉં, આમાં તમને હે ને ફેર લાગતો જશે। જો આ સાઈડ રહીને અહીંથી તે પાછળની સાઈડ એટલો મેં સાફ કરી નાખ્યો છે, બધું નીંદી નાખ્યો છે। એટલું મેં થોડાક દિવસ પહેલાં નીંદું હતું, 2-3 દિવસ પહેલાં અને આ જો જસ્ટ અત્યારે જ નીંદું છે અને અહીંયા હજુ બાકી છે। હવે કદાચ કાલે કે પરમ દિવસે વારો આવશે। અને તમે અગાઉ અમારા વિડીયોમાં જોયું છે કે આ સોના ઝાડવા છે પણ આ છે ને કાંટાવાળા હોય, અહીંયાથી કાંટા આવે અને બહુ ઊંચા થાય એટલે આ છે ને અમે અહીંયા હજુ હમણાં જ વાવ્યા છે કેમ કે તે પહેલાં છે ને અહીંયા હતા। જો તમને આ થડ દેખાતું હશે, અહીંયાથી અમે કાપી નાખ્યા હતા। તો જુઓ લગભગ 15-20 દિવસ પહેલાં એક કોટો દેખાણો હતો તો એ નીંદવામાં વયો ગયો હતો। તો આજે જો હે ને પાછા 2-3 દિવસ પહેલાં દેખાય છે એક નાનો ને અહીંયા થોડોક મોટો થઈ ગયો છે તો રહેવા દીધા છે કેમ કે આ હે ને આપણે વાડમાં આપણે સાઈડમાં વાવ્યા હોય ને તો ઉપાધિ ન રહે, કાંટાવાળા હોય એટલે કંઈ આવી ન હોય કે ઢોર કેવું અંદર। અને આમ જોવા ખડ ચોમાસામાં તમને બધાને ખબર જ છે અત્યારે એટલું થાય ને આમ એટલું મેં જો સાફ કરતી હતી પણ મચ્છર બહુ છે। અહીંયા જો કેવું મસ્ત સાફ કરી નાખ્યું છે એટલું અને અહીંયા જો પાછું અહીંયા એક થડ હતું એનું સોના ઝાડવાનું આમ જોવા હળી ગયું છે હાવ। આમ તમે જોતા હશો, આમ જોવો ઉપર નાખ્યું તો નીકળી ગયું પણ એનું જો મૂળિયા આવી છે ને એટલે જો અહીંયા કોરાણું છે અને આમ જોવો એટલું કોરાણું તો સાઈડમાં હજુ એક કોટો દેખાય છે એટલે 2 કોટા છે। એટલે થોડાક મોટા થાય ને ત્યારે ઉપાડીને પાછું ત્યાં વાવી દેવા છે। અને આમાં જો વાઢિયું લસણ છે, જો તો હમણાં વાવ્યું છો, 4-5 દિવસ જ થયા તો એ જો મસ્ત લીલું એવું છે અને આ પાંદડા જો નવું દેખાણા છે। આ બધું ગુલાબીને હું કાપી નાખ્યું હતું ચોમાસું આવ્યું ને એટલે ઉપરથી પણ બધું કોરાણું। જો લીંબુડી જોવો અમારી આ બહુ મસ્ત લીંબુડી થઈ ગઈ છે, એક આ લીંબુડી છે અને બાકી આ ગુલાબ બધા કોરાણા તમને અત્યારે ખબર છે। જો મસ્ત પિંક કલરના મરૂન ઉપરના પાંદડા હોય ને બધા કોરાતા હોય। જો કોરાણી આ ડાળ જો હમણાં નવી નીકળી જ છે કોરાઈને જોવો નીચેથી અહીંયાથી કોરાણી છે, આથી પહેલાં કોરાણી હતી અને આમાં તો ગુલાબ જો કળિયું એટલી છે મબલક। આ બધાય કોરાણા બધા હાવ કાપી જ નાખ્યા, આ હાવ કાપી નાખ્યું હતું અને નીચેથી એટલું કોરાણું। આ થાય છે મોટા ગુલાબ એકદમ પિંક કલરના જો અને આમાં તમને દેખાતો હશે એકદમ રાણી પિંક કલર જોવો હજુ તો કળી ખીલતી આવે છે। અને અહીંયા હે આ આપણે દેશી ગુલાબ હાવ ઝીણા ગુલાબ આવે એ અને મેં અહીંયા છે ને પિંક કલરના ગુલાબનું
હું 2 વર્ષથી વાવું છું, આ 3જું વર્ષ છે. હવે થાય તો જો અહીંયા નાખ્યું છે મેં, આ 3જું વર્ષ છે. હવે થાય તો ઉકાણું નથી પણ કદાચ થઈ જાય. અહીંયા જો આ રીંગણીના 1 અને 2 રીંગણીના જે રોપ વાવ્યા છે. અહીંયા તો વસ્તુ બતાવું તો અઢળક છે. જો અહીંયા તાજો આઈથી કારેલીને વેલા ઉગ્યા છે. આ તુવેર કેટલી વખત બકરા ખાઈ ગયા તો એ જો કોરાણા કરે. અને આ ચીભડા મેં નહીં ખાતા તો ચીભડા સરસ એવા ઉગી ગયા છે આપણે. અને અહીંયા જાસૂદ નાખ્યો તો જો જાસૂદ મસ્ત એવું કોરાઈ ગયું છે. અહીંયાથી નવા પાંદડા નીકળે છે. અહીંયા એટલું હતું ને તો એમાં જો 2 પાંદડા કાઢ્યા છે. આ તો સોના ફૂલ છે, મને ખબર નથી કેવા ફૂલ આવે પણ વાવી દીધા છે. અહીંયા સીતાફળી નાખી હતી બી તો સીતાફળી થઈ ગઈ જો આપણી મસ્ત એવી. અને આ બધા હે ને ફૂલ જ છે વાવ્યા છે. કી આવે એ ફૂલને આમાં આવે વ્હાઈટ અને પર્પલ ને પિંક. હવે કી ફૂલ આવે ને ખબર નથી. બીજા ઘરે રોપલા લઈને વાવી દીધા છે. અહીંયા જાસૂદ કોરાઈ ગયું છે આપણે. અહીંયા તમને હાવ દેખાતું હોય છે જોવા, હાવ ઠેડું છે ને હાવ જાસૂદનું. પણ અહીંયા જો મસ્ત એવું જો ઝીણું ઝીણું જો ડેડમાંથી કોરાણું છે. અને આપણે જો હરખવાના બી નહીં ખાતા એટલા હરખવા થઈ ગયા છે ને અહીંયા જુઓ. અને આ દૂધી પાન તો તમે દૂધીનું જુઓ કેવડું પાન છે આમ જુઓ. અહીંયા બધા વહેલા જ છે દૂધીના નામ જતા હશે. કંટોલી ને ઘીસોડા ને કારેલા અને આ ઓલા સીણી ગુલાબ આપણે ડાળખા એમનું મેં નાખી દીધા હતા એમનું પછી થઈ ગયા જુઓ કેવા મસ્ત. અને આપણે એલોવેરા તો જુઓ કેટલું એલોવેરા થયું છે. અને આપણી કેળ તો લગભગ અમારે છે ને હું તમને આગળથી બતાવું તો ધાબે પૂગી ગઈ જો 2 કેળ છે. અને આ લીંબુડી છે 12 માસી છે પણ આ ગયા વર્ષે વાવ્યું છે. આવડોકડો જ રોપ હતો આવડોકડો. અને બી નાખીને થયા હતા તો એ જો અત્યારે મસ્ત એવી થઈ ગઈ છે લીંબુડી. મિત્રો જો અમે રિનોવેશન કર્યું છે અત્યારે ખબર જ છે બધાની ઘરે આ સેમ હશે કે બપોરે મહેમાન આવ્યા હોય એટલે કંઈક ને કંઈક વધતી હોય. અને અમારે જો વધ્યા હતા ભાત તો મેં બનાવીને ખાશે મસ્ત એવા કાંદો બટેકું મરચું આદું લસણ નાખી અને ભાત વગર નાખા છે. અને આમાં છે ચણાનો લોટ શેકીને અને મરચાં બનાવ્યા છે 3 જ ભર્યા છે. અને રોટલી બનાવી નાખી છે. પછી આમાં બનાવવાનો છે અમારે ચા ને રોટલી ભજીયા વધ્યા છે એટલે ચા ને ભજીયા ખાય. અને અમારે વ્યારા કુકુને નાખવાની છે નાની નાની રોટી. જો તો ઘા કેમ કરી દીધો કુક હાટું નાની રોટી બનાવી તો લઈ લે મારે દીકરો લઈ લે. તાર શું કરવું છે મને ક્યાંની કારીગરાઈ શું કરવી છે શું લેવું છે. જો સ્ટોલ નીચે હોય ને એટલે બેનને અમારે છે ને મજો પડી જાય બધું વસ્તુ લેવામાં. શું લેવું છે મમ્માને કે શું દેખાય એવું કાસવાળો ગ્લાસ ક્યાંય ગયો પાણી પીને તો દેખાય એમાં દેખાય ને પાણી. એટલે તારે પાણી પીવું છે તો સ્ટીલના ગ્લાસમાં પી લે. અહીંયા રહ્યો બારીએ. અમારે વ્યારાબેનના મગજમાં તો પાણી પીવું છે ક્યારનું પણ ક્યારને ગ્લાસ ગોતે છે. અમારે જો મસ્ત આ ગૂથેલું છે કાવ્યારો કે કોઈને ઓર્ડર આપવો હોય તો આપી દેજો. મારી મમ્મા મસ્ત બનાવે છે. કેવું મસ્ત મમ્મા બનાવે છે બોલ તો. ભરાઈ ગયો આંખો છલીને જાય છે આમ જો અમારે વ્યારાબેનને રોઈ જ આપશે પગલું સણ્યું રોઈ જ પલાળે પણ ભરાઈ ગયો છે. હવે શું કરવું તારે આમ જો આખો સલીને જાય છે ને તો લે પી લે સલીને હસોડો આમ જો નીચે પાણી એટલું ગયું. હવે રોટી નથી ખાવી સાન રોટી બનાવવાની ચાલો.